तो नमस्कार मित्रों सिंगर सौरव ठाकुरे प्रकाशभाई ठाकुरना एक विडियो पर तेमने वळतो जवाब आप्यो छे ने एवुं कह्युं छे के तमे लाख 1.5 लाख फॉलोअर तमारा छे एटला माटे तमे कोई पण समाजना आगेवान नथी। तो मित्रों हूँ तमने विडियो बतावुं के शा माटे भाईए कह्युं अने पूरी एनी माहिती आपुं के केम कह्युं ए बधुं ज विडियो बताववाना पहेला जो तमे आपणे चेनलमां नवा आव्या हो तो चेनलने सब्सक्राइब करी देजो अने विडियोने लाइक करी देजो। तो मित्रों आ विडियो जोई लो। विनंती है बनासकांठाना ए बधा भाईओ छे, अमदावाद गांधीनगर समग्र गुजरातना अंदर ठाकोरो बधा भाईओ ज छे बराबर। એટલે તમે સમાજની અંદર વિરોધ વિખવાદ પેદા ના કરતા સોશિયલ મીડિયાની દ્વારા અને તમારા લાખ 1.5 લાખ ફોલોવરથી કોઈ તમે મોટા આગેવાન નહીં થઈ ગયા બરાબર। થોડા ઘણા વિડીયો પેલા એ થાય એના કારણે બરાબર। એટલે સમાજને મારી બે હાથ જોડી વિનંતી છે, સમાજ માને બાપ છે એટલે બે હાથ જોડી વિનંતી છે કે આવા વિડીયોથી સેટું રહું बराबर। અને તમારી પર્સનલ મેટર હોય પ્રકાશ ઠાકોર તો તમે પર્સનલ જઈ બતાવી શકો છો બરાબર। સમાજને ટાર્ગેટ ના કરતા અંદર ભાગલા પડો એ વાત કરતા નહીં। જય ઠાકોર સમાજ, જય સદાराम बापा। तो मित्रों ते विडियो तो जोई लीधो हशे। गौरवभाई ठाकुर एवुं पण आगळना विडियोनी अंदर कही रह्या छे के मारे ने प्रकाश ठाकुरने कोई पण अमारा बेनने वच्चे कोई पण विरोध नथी, अमने विरोध करवा मांगता पण नथी अने आ भाई जे समाजनी अंदर भागला पड़े एवा विडियो बनावी रह्या छे। એટલે મહેરબાની કરીને આવા વિડિયો ના બનાવો અને ખોટા સમાજની વચ્ચે બે ભાગલા ના પાડો। તમે સમાજને એક રહેવા દો, બધા જ આપણા ભાઈઓ છે। અને મિત્રો ગૌરવભાઈ ઠાકોર એવું પણ કહી રહ્યા છે કે જે પણ ભાઈ જોડે તમારી પર્સનલ દુશ્મની હોય તેની જોડે તમે જઈને વિડિયો ડિલીટ કરાવી શકો છો અને તમે બંને ભેગા થઈને સમાધાન પણ કરી શકો છો અને ખોટા તમે સમાજની અંદર ભાગલા પાડવાની વાતો ના કરો અને ખોટા સમાજને આ વિરોધ ના કરાવો તો સારું કહેવાય। એટલે બે હાથ જોડીને હું નમ્ર વિનંતી કરું છું કે આવા વિડિયો ભાઈ ના બનાવો। અને આપણે સમગ્ર ગુજરાતની અંદર જે પણ ઠાકોર ભાઈઓ છે આપણા બધા ભાઈઓ છે અને આપણે બધા એક સમાન જ છીએ। અને ભાઈ એવું પણ કહી રહ્યા છે કે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તમે આ સમાજની અંદર વિખવાદ કરવાનું બંધ કરો નહીં। તમારા લાખ 1.5 લાખ ફોલોવરના કારણે તમે સમાજના આગેવાન નથી થઈ ગયા ભાઈ। અને સમાજને મારી એટલી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે તમારા આવી મેટર આવા વિડીયોથી દૂર રહેવા વિખવાદ ફેલાવવાનું કરી રહ્યા છે। અને પ્રકાશ ઠાકોરને મારે એટલું જ કહેવું છે કે તમારી પર્સનલ દુશ્મની હોય તો તમે ત્યાં જઈને તમે બંને સમાધાન કરી નાખો, બંને ભેગા થઈને। આ રીતે ઠાકોર સમાજની અંદર ભાગલા પડે એવું તમે ના કરતા। તો મિત્રો આ ભાઈ વિશે તમારું શું કહેવું છે? ઠાકોર ભાઈઓ તમારો આ ભાઈ વિશે શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ કરજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।